वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 8મી એપ્રિલ 2025 એકાદશી અને મંગળવારના પરમ પવિત્ર દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. છેલ્લા 55 દિવસથી આપણે ગરડા અંત્યનું 24મું વચનામૃત સાંભળી રહ્યા છીએ. અતિ અગત્યનું વચનામૃત છે. ભગવાનની સેવામાં, ભગવાનના ધામમાં રહેવું હોય એના માટે શ્રીજી મહારાજે 16 સાધન બતાવ્યા અને સાથે સાથે સામે બેઠેલા સંતો હરિભક્તોમાંના કેટલાક સંતો હરિભક્તો, બાહ્ય હરિભક્તોના ગુણનું દર્શન પણ મહારાજ કરાવે છે. અને આપણા સંતો મહાપુરુષોને શાસ્ત્રો એમ કહે છે કે કોઈ પણ હેતુ વગર સંત અને ભગવંતની કોઈ પણ નાની મોટી ક્રિયા હોતી નથી. બગાસું ખાતા હોય એમાં પણ હેતુ હોય છે. સભામાં થાક્યા હોય અને ઝોલું ખાતા હોય તેમાં પણ હેતુ છે. પધરામણી કરતા હોય, પત્રલેખન કરતા હોય, કોઈને બોલાવે, કોઈને ન બોલાવે, કોઈને ધબ્બો મારે, કોઈને ધબ્બો ન મારે, એમાં પણ આધ્યાત્મિક હેતુ અને કારણ રહેલા છે. એમ અહીંયા આગળ ઘણા બધા મોટી સંખ્યામાં સંતો હરિભક્તો ભાઈઓ બેઠા છે. એમાં અમુક હરિભક્તો અને સંતો અને બાઈ હરિભક્તોના નામનો ઉલ્લેખ કરી શ્રીજી મહારાજે એમનામાં રહેલા વિશિષ્ટ ગુણનું દર્શન કરાવે છે. એમાંથી એક હેતુ એ નીકળે છે કે શ્રીજી મહારાજને આપણે ભગવાન માનીએ છીએ, અંતર્યામી માનીએ છીએ, સર્વોપરી માનીએ છીએ, પરમાત્મા માનીએ છીએ, પરબ્રહ્મ માનીએ છીએ, સર્વ અવતારના અવતારી માનીએ છીએ, સર્વ કારણના કારણ પણ માનીએ છીએ, અનંત કોટી બ્રહ્માંડના એકમાત્ર કરતા હર્તા સદા સાકારને દિવ્ય માનીએ છીએ, પ્રગટ માનીએ છીએ. તો શું તેઓ સામે બેઠેલા સંતો હરિભક્તોના દિલ દિમાગની અંદર મનમાં સંકલ્પ વિકલ્પની ઘટમાળ ચાલતી હોય, કોણ કેવા ભાવે કરીને સત્સંગ કરતું હોય, સેવા કરતું હોય, નિયમ ધર્મ પાળતું હોય, એની એમને ખબર ન હોય. મહારાજ બધું જાણવા છતાં પણ એમનામાં રહેલા કોઈ પણ નાના મોટા ગુણને બહાર લાવીને ભક્તો અને સંતોને દર્શન કરાવે છે કે દાદા ખાચરને વિશ્વાસનું અંગ છે. ત્યાર પછી રાજબાઈને ત્યાગનું અંગ છે, જીવુબાને શ્રદ્ધાનું અંગ છે, લાડુબાને ભગવાનને રાજી કરવાનું અંગ છે. આવા પ્રકારના પ્રમાણપત્ર સભાની વચ્ચે શ્રીજી મહારાજે શા માટે આપ્યા?
તો આવું પ્રકારનું ચરિત્ર કરીને મહારાજ આપણને સૌને એમ કહેવા માંગે છે, અહીંયા બેઠેલા છે એટલાના જ નહીં, એક અનંત કોટી બ્રહ્માંડના, અનંત કોટી જીવાત્માના, અનંત કોટી જન્મના, અનંત કોટી કર્મને, પુણ્યને, પાપને, ભક્તિને, સેવાને, દુર્ગુણને, સ્વભાવને એક કાલા વચ્ચીન હું જોઈ શકું છું, જાણી શકું છું. તેમ છતાં પણ આ ભક્તોની અંદર રહેલા ગુણ મને દેખાયા. તે ગુણનું દર્શન કરો, ગુણને નિહાળો. આ ક્રિયા કરીને, આવું ચરિત્ર કરીને, આવી રીતે ગુણગાનનું શ્રવણ કરાવીને મહારાજ આપણને એમ કહેવા માગે છે, સત્સંગની અંદર જે કોઈ નાના મોટા સંતો, હરિભક્તો, ભાઈ બાળકો છે, એનામાં કંઈક ને કંઈક ઓછા વધતા પ્રમાણમાં વિશિષ્ટ ગુણ હશે. એનું દર્શન કરો અને એ ગુણ જોઈને એમાંથી પ્રેરણા પણ મેળવો અને એ ગુણને તમે ગાઓ પણ ખરા. એ ગુણને કોઈની પાસેથી સાંભળો તો તમને આનંદ થવો જોઈએ, ખુશી થવી જોઈએ. કોઈ જ્ઞાની ભક્ત હોય, કોઈ સેવાભાવી ભક્ત હોય, કોઈ તપસ્વી ભક્ત હોય, એના પ્રત્યે આપણને ઘૃણા, તિરસ્કાર, અનાદર, ઓછો ભાવ થતો હોય તો સમજો કે આપણે હજી બ્રાહ્મી સ્થિતિને, બ્રાહ્મી નજરને પામ્યા નથી. મહારાજ અને ગુણાતી સંતની નજરથી બધાને નિહાળવાની જરૂર છે. ગુણોને જ શોધો અને ગુણ ગ્રહણ કરો અને પોતામાં રહેલા દોષો, સ્વભાવ, પ્રકૃતિ, વાસના એને ખોળીને એને ટાળવા માટેનો પ્રયત્ન કરો. સંત અને ભગવંતની આગળ નિષ્કપટ થાઓ અને એ દોષને ટાળવા માટે અનુતાપ અને પરિતાપ કરતા રહો. એવા ભક્ત અને સાધુને શ્રીજી મહારાજે વિવેકી કહ્યા છે. શ્રીજી મહારાજ આ સંતો હરિભક્તોના ગુણ ગાઈને આપણને એમ સમજાવવા માંગે છે કે તમે એમ ન માનતા કે આ બધા બેઠા છે એમનામ આવી ગયા. પૂર્વજન્મના કેટલા પુણ્ય ઉદય થયા હશે અને એમાં પણ વાળી સંત અને ભગવંતની કૃપા થઈ હશે. ત્યાર પછી આ સંતનો અને ભગવંતનો આ લોકોને ભેટો થયો છે અને ભેટો તો કેવો થયો, કોણ જાણે આ કેમ થયું. આવ્યું અણચિંત્યું સુખ, ઢાળો અલૌકિક ઢળી ગયો, મળ્યા હરિમુખો મુખ. યોગી બાપા કહેતા કે બગાસું આવે ને સાકરનો ગાંગડો મોઢામાં પડે. કોઈ માણસ સૂતો હોય ને એનું મોઢું ઘણાનું ખુલ્લું રહી જાય અને ખુલ્લા મોઢાની અંદર લહલતો બદામ, પિસ્તા, કેસર, ચારોલી નાખેલો શેરે શેર ઘીનો શીરાનો એક ચમચો ભરીને મોઢામાં મૂકે, એના જેવું છે. ભગવાન અને સંત આ દેહે આપણને મળ્યા, પ્રત્યક્ષ મળ્યા, પ્રગટ મળ્યા. તો એ મહિમાનો વિચાર કરવાનો છે. શ્રીજી મહારાજના શબ્દોને આપણે વાંચીએ છીએ અને વળી જે હરિભક્તને વિશે જે અંગ હોય તેમાં એક અંગ સરસ હોય તે કહીએ છીએ, જે દાદા ખાચરને વિશ્વાસનો અંગ અને રાજબાઈને ત્યાગનો અંગ અને જીવુબાઈને શ્રદ્ધાનો અંગ અને લાડુબાઈને અમારી પ્રસન્નતા કરવી એ અંગ. જીવુબાના નાના બેન એટલે લાડુબા. સત્સંગની અંદર લાડુબા, જીવુબા ખૂબ પ્રસિદ્ધિને પામ્યા છે. ભક્તિની વાત આવે, શ્રદ્ધાની વાત આવે, સમર્પણની વાત આવે, તપ ત્યાગની વાત આવે, ભગવાનને રાજી કરવાની વાત આવે, ભગવાનના માટેના પ્રેમની વાતો આવે, પ્રેમ લક્ષણા ભક્તિની વાતો આવે, ત્યારે વક્તાની જબાન ઉપર લાડુબા, જીવુબા, કુશવકોનબા, રાજબા બધાના નામ આવે ને આવે છે. લાડુબા જીવુબાથી નાના છે પણ કેવી ઉત્તમ પ્રકારની સમજણ છે.
કે મહારાજની કંઈ પણ નાની મોટી સેવા કરવાની હોય તો જીવુબા સાથે, નાનીબા સાથે, પાંચુબા સાથે હુંસાતુસી થાય કે મને વધારે સેવા આપો, મને વધારે સેવા આપો, આ સેવા મને કરવા દો. જેવી રીતે યોગીજી મહારાજની સેવાનું અંગ ગોંડલ મંદિરના બાંધકામ વખતે યોગી બાપા ત્યાં ગોંડલમાં બિરાજમાન હતા તે વખતે દાજી બાપુ પણ સેવામાં હતા. હરિભક્તો 5-50 ઉત્સવ સમયમાં આવ્યા હોય તો એના જે એઠા વાસણ હોય અથવા તો રસોડામાં વપરાયેલા રાંધવા માટેના વાસણો ઉટકવાના હોય તો યોગી બાપા અને દાજી બાપુ વાસણ ઉટકવા માટે બેસતા. અને એમાં દાજી બાપુ કે નહીં બાપા તમે રહેવા દો, મને ઉટકવા દો. બાપા છોડે કે આવો સેવાનો લાભ ક્યાંથી મળે? અહીંયા અક્ષરધામના મુક્તો અહીંયા મંદિરમાં આવે એવા મુક્તોની સેવા, ઠાકોરજીની સેવા આપણને મળી છે. તમારો બહુ આગ્રહ છે તો એક કામ કરો, આપણે અડધા વેચી લઈએ, અડધા તમે ઉટકો, અડધા મારા. અને દાજી બાપુ આંખો બંધ કરીને ઊંધું ગાલીને ઉટકતા હોય ને તે વખતે શિફત કરીને યોગી બાપા એના પાડેલા ભાગમાંથી દાજી બાપુના વાસણ પોતામાં લઈ લે. એટલું સેવાનું અંગ. એમ લાડુબાને, જીવુબાને પણ આવા પ્રકારના સેવાના અભરખા હતા. સેવા કરવામાં ઉત્સાહ અને ઉમંગ હતો. અને સેવા કરવાની પાછળનો હેતુ શું હતો? મહારાજ પોતે પ્રમાણપત્ર આપે છે કે લાડુબાને અમને પ્રસન્ન કરવાનું અંગ, સાધના માત્રનો સાર, શાસ્ત્ર માત્રનો સાર, આ એક જ વાક્યમાં આવી જાય છે. જો સંત અને ભગવંતને રાજી કરવા માટે કંઈ પણ નાની મોટી આધ્યાત્મિક ક્રિયા કરો તો એ ક્રિયા નિર્ગુણ બને છે, ગુણાતીત બને છે, નિષ્કામ બને છે. ભગવાનને રાજી કરવાની ભાવના અવશ્યપણે રાખવી જોઈએ. અને રાજી કરવાનો ભાવ હોય તો ઈર્ષા ચાલી જાય, ઘમંડ ચાલ્યું જાય, દેખાડો દમ ચાલ્યા જાય, કપટ ચાલ્યું જાય, વાહ વાહ કરે એવી પ્રકારની ભાવના પણ ચાલી જાય. એમાં ઉત્સાહ આવે, ઉમંગ આવે અને એક વિચાર રહે કે મારા ગુરુ અને મારા ઈષ્ટદેવ મારા ઉપર રાજી કઈ રીતે થશે કે હું મહિમા સમજીને ઉત્સાહથી, ઉમંગથી, દેહભાવનો ત્યાગ કરીને, આળસ પ્રમાદનો ત્યાગ કરીને સેવા કરીશ, ભક્તિ કરીશ, ભજન કરીશ તો મારા ઉપર રાજી થશે. કાંઈ પણ નાની મોટી આધ્યાત્મિક ક્રિયાના પાયાની અંદર જો ભગવાનને રાજી કરવાની ભાવના ન હોય તો મહારાજે કહ્યું કે બધી શુષ્ક ક્રિયા કહેવાય, તમોગુણી ક્રિયા કહેવાય. એમાં દેખાડો પણ આવે, ધમ પણ આવે, દેહનો ભાવ પણ આવે, અહમ મમત્વ પણ આવે. પણ મહારાજ અને સ્વામીને રાજી કરવા છે એવો પ્રકારનો એક દ્રઢ નિશ્ચય કરીને સેવા કરવામાં આવે તો પછી એ સેવા નિર્ગુણ બની જાય છે. લાડુબાનું એવું અંગ હતું. એટલા માટે સત્સંગના ઘણા પ્રસંગોની અંદર જીવુબા, લાડુબાની સેવા, ભક્તિ એની પ્રશંસા આજની તારીખે પણ થાય છે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આ જ વચનામૃતના માધ્યમથી સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.